રાજકોટ મહાનગરપાલિકા જ્યાં ભ્રષ્ટાચાર સતત ખદબદી રહ્યો છે, જેને લઈને ખુલીને બોલ્યા શહેર ભાજપ પ્રમુખ। ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહીને રાજકોટ શહેર પ્રમુખે જરૂરી ગણાવી અને કહ્યું કે ભ્રષ્ટાચાર રોકવા કડક હાથે કામગીરી કરવા માટે સરકાર મક્કમ છે। टीआरपी कांड में 27 लोगों मृत्यु थया। आम छता राजकोट महानगरपालिका अधिकारीओ सुधरवानुं नाम नहीं लेता। वधु एक अधिकारी गई काले लांच में रंगे हाथ झड़पाया અને एसीबी द्वारा तेने झड़पी लेवामां आव्या छे। अत्यारे पूछपरछ करवामां आवी छे। शहर भाजपना प्रमुख मुकेशभाई आपणी साथे छे। मुकेशभाई, केम अधिकारीओ सुधरवानुं नाम नहीं लेता? 27 लोको आपणे नजर सामे बळीने खाक थई गया, आम छता एक पण अधिकारी सुधरवा माटे तैयार नहीं અને ફરી એક અધિકારી પકડાયા છે। ગઈકાલે આ ઘટના મીડિયાના માધ્યમથી અમારી સામે બપોરે આવી છે। અત્યંત કમનસીબ ઘટના છે। એટલા માટે કમનસીબ ઘટના છે કે જ્યારે દેશનું નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે ચાલતું હોય, સમગ્ર દેશની અંદર પ્રમાણિક અને પારદર્શક વહીવટનો કોલ આપ્યો હોય, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું અભિયાન ચાલતું હોય અને એક સ્વચ્છ શાસન ચાલે એ માટેની નરેન્દ્રભાઈની મુહિમ ચાલતી હોય ત્યારે અને સમગ્ર ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પારદર્શક અને પ્રમાણિકતાથી વહીવટ કરતો હોય ત્યારે આવી લાંચની પ્રવૃત્તિ ચલાવી લેવાય નહીં, સાખી લેવાય નહીં। અત્યંત ગંભીર ઘટના છે। ગઈકાલે આ ઘટના સામે આવી છે। મ્યુનિસિપલ કમિશનર સાહેબ પાસે પણ આ ઘટના પહોંચી છે, પણ મને એવું ચોક્કસ લાગે છે કે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે સરકાર કટિબદ્ધ છે। ત્યારે અધિકારીઓએ પણ પોતાની જવાબદારી સમજવી જોઈએ। ખાસ કરીને લોકોને પણ મારી અપીલ છે કે તમે પણ આ દિશામાં સરકારને સહકાર આપો। આપણી સરકાર દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો એસીબી ચાલતું હોય છે। તમારા સામે આવા કોઈ પ્રશ્નો આવે તો ચોક્કસ એસીબી સુધી વાત પહોંચાડો અને અધિકારીને પણ પ્રજાનું કામ કરવાની જવાબદારી છે અને નિષ્ઠાપૂર્વક કામ કરવા માટે આગળ વધે એવી મારી અપીલ છે। ભુજમાં રૂપિયા બનાવ્યા હોય, રાજકોટમાં બનાવ્યા હોય અને આવતા વેત પાછા આ લાંચમાં પકડાય, એમની સંપત્તિ જે છે તે જાહેર થવી જોઈએ। આપ કઈ રીતે જુઓ છો એક પ્રમુખ તરીકે અથવા તો એક રાજકોટના નાગરિક તરીકે? કેમ કે ટીઆરપી કાંડ સમયે હું હતો, તમે હતા, શું આખી ઘટના બનીને કઈ રીતે લોકોના જીવ ગયા આપણને ખબર છે। હવે એક પ્રમુખ તરીકે નાગરિક તરીકે શું માંગ, આ અધિકારી સામે શું કાર્યવાહી થવી? આમ તો સરકારશ્રીના નિયમ મુજબ જ્યારે કોઈ પણ કર્મચારી નોકરીમાં જોડાય છે ત્યારે પોતાની સંપત્તિ જાહેર કરવાની હોય છે। સરકારના નિયમ મુજબ સમયાંતરે એમની પ્રોપર્ટી, એમનું પોતાની મિલકત પણ જાહેર કરવાની હોય છે। આ પ્રકારનો સ્વભાવ ધરાવતા કોઈ પણ અધિકારી સ્વાભાવિક રીતે આ પ્રકારની પરંપરા આગળ વધારતા હોય એ અત્યંત દુઃખદ ઘટના છે। એટલે જે રીતે એમની નિમણૂક કરવામાં આવી ત્યાર પછીના માત્ર ગણતરીની કલાકોની અંદર, ગણતરીના દિવસોની અંદર એ લાંચમાં પકડાયા છે, એ માફી અને ક્ષમ્યને પાત્ર નથી। સરકાર આની સામે કડક કાર્યવાહી કરશે। સરકાર છે એ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટેની પહેલ કરે છે, સમગ્ર ગુજરાત અને ભારત સરકાર, ત્યારે આવી પ્રકૃતિ સાખી ન લેવાય। રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, પ્રમુખ તરીકે પદાધિકારીઓને શું કહેવા માંગશો? અને પદાધિકારીઓના કોઈ ધ્યાનમાં આવી બાબત આવે ભ્રષ્ટાચારની તો એમને શું કરવું જોઈએ? કોર્પોરેશનના તંત્રની અંદર મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, શાસક પક્ષના નેતા હોય કે દંડક હોય અથવા ચૂંટાયેલા કોર્પોરેટર હોય તો એમની પણ સવિશેષ જવાબદારી બને છે। આવા અધિકારીઓ ઉપર લગામ લગાવવાની જરૂર પણ છે અને એમની સામે આવી કોઈ પણ પ્રકારની વાત આવે તો એમને ચોક્કસ એ પ્રકારની પ્રવૃત્તિ કરતા અટકાવવા જોઈએ, આવું મારું સ્પષ્ટ માનવું છે। ચોક્કસથી શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશી આપણી સાથે હતા ને એમને સ્પષ્ટ વાત કરી છે કે રાજ્ય સરકારનો પણ નિર્દેશ છે આવા ભ્રષ્ટાચારી લાંચિયા અધિકારીઓ સામે જે કાયદામાં જોગવાઈ છે તે થવી જોઈએ, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર રોકવાનું નામ નથી લેતા। આ પહેલા અનેક અધિકારીઓ જેલના સળિયા પાછળ છે, આમ છતાં અધિકારીએ હિંમત કરી 1,80,000 રૂપિયાની લાંચ માંગી અને હાલ એસીબીના અધિકારીઓ દ્વારા તેમના ઘરે તપાસ કરવામાં આવી છે। રાજકોટના નાગરિક તરીકે પણ તેમની માંગ છે કે જડમૂળ સુધી આ અધિકારીની સંપત્તિની તપાસ થવી જોઈએ। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।